શ્રીમદ ભાગવત 5મો સ્કંધ 11મો અધ્યાય। રાજા રહુગણને ભરતજીનો ઉપદેશ। બ્રાહ્મણોવાચ અકોવિદ કોવિદવાદવાદાન વદસ્યથો નાતિવિદામ વરિષ્ઠઃ ન શૂરયો હિ વ્યવહારમેનમ તત્વાવમર્શેન સહામનંતિ। જળભરત કે છે, હે રાજન, તમે અજ્ઞાની હોવા છતાંય પંડિતની જેમ ઉપરથી તર્ક વિતર્ક યુક્ત વાત કરો છો, એટલે શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં તમારી ગણના થઈ શકે ન થઈ। તત્વજ્ઞાની મનુષ્યો આ આચાર વિચાર સિદ્ધ અવિચાર સિદ્ધ સ્વામી સેવક વગેરેના વ્યવહારને તત્વનો વિચાર કરતી વખતે સ્વીકારતા નથી। રાજન, એવી જ રીતે ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞો એનું વેદોમાં બહુ વિસ્તારથી વર્ણન થયું છે કે આવી રીતે યજ્ઞ કરવા। એ વેદવાણીમાં સર્વથા શુદ્ધ, રાગદ્વેષ રહિત, હિંસા વગેરે દોષથી રહિત તત્વજ્ઞાનની વાત ઘણું કરીને કહેવામાં આવી નથી। જે મનુષ્ય ગૃહસ્થ યોગ્ય યજ્ઞ વગેરે કર્મથી પ્રાપ્ત થતું સ્વર્ગ, ગમે તે યજ્ઞ કરો એનાથી સ્વર્ગ વગેરે સુખ પ્રાપ્ત થાય, એ સુખ છે એ તો સ્વપ્નવત છે, ત્યાજ્ય છે, એમ ન લાગે ને, એને તત્વનું જ્ઞાન કરવામાં સાક્ષાત ઉપનિષદના વચન પણ સમર્થ નથી। ઉપનિષદમાં ને વેદોમાં એમ બતાવ્યું છે કે યજ્ઞો કરે એટલે સુખ મળે, પણ એ સુખ સ્વપ્નવત છે એવું નથી બતાવ્યું। એટલે એ ઉપનિષદ પણ તત્વનું જ્ઞાન કરવામાં સાક્ષાત વચન એના સમર્થ નથી। તત્વનું જ્ઞાન ત્યારે થાય કે જ્યારે આપણને એમ લાગે કે આ બધું સુખ છે એ સ્વપ્નવત છે, એટલે એનો ત્યાગ કરવો જોઈએ। ન તસ્ય તત્વગ્રહણાય સાક્ષાત વરીયસીરપી વાચ સમાસન સ્વપ્ને નિરુક્ત્યા ગૃહમેધિ સૌખ્યમ ન યસ્ય હૈયાનુમિતં સ્વયં સ્યાત્। જ્યાં સુધી મનુષ્યનું મન છે ને એ સત્વગુણ, રજોગુણ અથવા તમોગુણથી વ્યાપ્ત રહે ત્યાં સુધી એ નિરંકુશપણે, અંકુશ વગરનું, એની ઇન્દ્રિયો અને એની કર્મેન્દ્રિયો એની પાસે મન શુભ અશુભ કર્મ કરાવતું જ રહે છે। આપણું મન 3 ગુણમાં વ્યાપ્ત રહે અને કર્મ કરાવે જ છે। આ મન છે ને એ વાસનામય છે અને વિષયમાં આસક્ત રહે છે, અને મનની અંદર ગુણનો પ્રવાહ ચાલતો જ રહે છે। અને એ મન છે એ રાગ દ્વેષ વગેરે વિકારોથી યુક્ત છે, એટલે વિકારોથી ભરેલું છે।
આ શરીર 5 ભૂતથી બનેલું સ્થૂળ શરીર જે દેખાય છે, એ શરીર અને 10 ઇન્દ્રિય અને મન, આ 16માં મન મુખ્ય છે. શરીર પછી ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો અને મન, એ બધામાં મન મુખ્ય છે. અને મન છે ને એ જ દેવ, તિર્યક, આદિ, ઉત્તમ, અધમ વગેરેનું ભિન્ન ભિન્ન શરીરમાં નિર્માણ કરવામાં જ કારણ છે. બધી યોનિમાં આપણને ફેરવા લઈ જાય. આ માયામન મન છે એ સંસાર ચક્રમાં છેતરનારું છે. આપણને મન છેતરી અને સંસારમાં ઘુમાવે. આ મન પોતાના શરીરના અભિમાની જીવ સાથે મળી એને કાળક્રમે પ્રાપ્ત થતા સુખ અને દુઃખ, એનાથી ભિન્ન તીવ્ર મોહરૂપી અવશ્યંભાવી ફળની અભિવ્યક્તિ કરાવે છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી પ્રાપંચિક વ્યવહાર સદાય આવિર્ભૂત થતો રહે છે. મન છે ત્યાં સુધી બધા વ્યવહાર થતા રહે. જાગૃત અવસ્થાનો અને સ્વપ્ન અવસ્થાનો વ્યવહાર છે એ આપણને પ્રકાશિત દેખાય છે કે આ બધા વ્યવહાર થાય છે. એમાં ક્ષેત્રજ્ઞ છે એ સાક્ષી રૂપે છે, આપણો આત્મા છે એ. અને મન એ જ ગુણયુક્ત પ્રપંચમાં ફસાવનારું છે. અને એ મન જ ગુણાતીત થવાથી ઉત્કૃષ્ટ મોક્ષનું કારણ પણ બની જાય છે. મનને ગુણાતીત કરવું પડે. એટલે સારી નરસિંહોની પ્રાપ્ત થવામાં મન જ કારણરૂપ છે એમ કીધું છે. વિષયાસક્ત મન છે એ જીવને સંસારના સંકટમાં નાખી દે છે. વિષયમાં આસક્ત થયું એટલે સંસારમાં ફસાવાનું. સંસારમાંથી બહાર નીકળવું હોય તો વિષયોથી પર થવું પડે. અને વિષયથી પર થયા પછી, રહિત થયા પછી એ જ મન જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, મોક્ષ પદ અપાવી દે. જેમ ઘીથી ભીંજાયેલી વાટ હોય, એ વાટને ખાનારા દીપકમાંથી તો ધુમાડાવાળી જ્યોત નીકળતી રહે છે. વાટ હોય એ ઘીવાળી કરી હોય તો એ વાટને, દીપક એટલે દીવો, એ વાટને ખાઈ જાય, એમાંથી જે જ્યોત થાય છે એ જ્યોત ધુમાડાવાળી નીકળે છે. અને જ્યારે ઘી સમાપ્ત થઈ જાય ત્યારે એ કારણભૂત અગ્નિ તત્વમાં લીન થઈ જાય છે, બળી જાય છે. એવી રીતે વિષયો અને કર્મોથી આસક્ત થયેલું મન જાત જાતની વૃત્તિઓના આશ્રય લેતું જ રહે. નવી નવી વૃત્તિઓ, વિષયો અને કર્મથી મન આસક્ત થઈ ગયું, વૃત્તિઓમાં ફસાય, એનો આશ્રય લે, ચક્કર ચક્કર ફરે. અને એનાથી એકવાર મુક્ત થઈ ગયું મન, કર્મથી આસક્ત થઈ ગયું હોય એ છૂટી જાય, વિષયો છૂટી જાય, બધાથી મુક્ત થઈ જાય, પછી એ મન છે એ પોતાનામાં જ પોતાનું તત્વ ગયો છે એમાં લીન થાય. યથા પ્રદીપો ધૃતવર્તિમશ્નન શિખાઃ સધુમા ભજતે યન્યદાશ્વમ પદમ તથા ગુણક
કર્માનુબદ્ધમ વૃત્તિર્મનઃ શ્રયતે ન્યત્ર તત્વમ. મન પોતાનામાં લીન થવું જોઈએ, ગુણથી પર થવું જોઈએ, વિષયોમાંથી અનાસક્ત થવું જોઈએ, કર્મમાંથી અનાસક્ત થવું જોઈએ. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 1 અહંકાર, આ મનની 11 વૃત્તિ, મનની વૃત્તિઓ છે બધી. એટલે 5 પ્રકારના કર્મ, 5 તન્માત્રાઓ અને 1 શરીર. આ એના આધારભૂત 11 વિષય કહેવાય. ગંધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ, આ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષય છે. જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, નાક, કાન, મુખ, ચામડી. પાંચ વિષય એના તરફ ઇન્દ્રિયો ભાગે. આંખને સારું સારું જોવું ગમે, નાકને સારું સૂંઘવું ગમે, કાનને સારું સાંભળવું પડે એનું ગમે, રૂપમાં આસક્ત થાય, ગંધમાં આસક્ત થાય, ચામડીને સ્પર્શ સુખ જોઈ સારું, શું કોમળ બેસવાનું જોઈ, સુવાનું જોઈ. આ જ્ઞાનેન્દ્રિયના વિષય મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ બોલવું અને આપલેના વ્યવહાર વગેરેના વ્યાપાર કરવા. આ કર્મેન્દ્રિયના 5 વિષય છે. અને શરીરનો આ મારું છે એવો સ્વીકાર કરવો એ અહંકારનો વિષય. આ મારું છે, આ તારું છે એવી રીતે આપણે સ્વીકાર કરી, એ અહંકાર. કેટલાક લોકો છે ને એ અહંકારને મનની 12મી વૃત્તિ અને એના આશ્રયભૂત શરીરનો 12મો વિષય માને છે. એમ કે છે કે 12મો વિષય છે અહંકારિતો અને મનની 12મી વૃત્તિ છે. મનની 11 વૃત્તિઓ એ દ્રવ્ય એટલે કે વિષય, એમાં સ્વભાવ, આશય એટલે કે સંસ્કાર, કર્મ અને કાળ, એનાથી સેંકડો, હજારો અને કરોડો પ્રકારમાં પરિણમે છે. મન છે એની વૃત્તિઓ, ગીતાજીમાં એમ કીધું છે કે એની વૃત્તિઓ, મન છે ને એની શાખાઓ અનેક જગ્યાએ વિસ્તરણ પામેલી છે. અહીંયા એમ લખ્યું છે કર્મ, કાળ વગેરેથી સેંકડો, હજારો અને કરોડો પ્રકારમાં પરિણમે છે. એક કર્મ કે એક જગ્યાએ તમે જાઓ એટલે એમાંથી કેટલી જગ્યાએ નવી નવી શાખા નીકળે. એ જગ્યાએ આપણે જાય કે ફરી એટલે એમાંથી નવા નવા વિષયો દેખાય અને એ વિષયો આપણને પ્રાપ્ત કરવાનું મન થાય અને પછી એમાંથી ચક્કર ચક્કર ફરી. પણ એની સત્તા છે ને એ ક્ષેત્રના આત્માને લીધે જ થાય છે. બધું આત્માની સત્તાથી થાય છે. આપમેળે નથી થતી, એ આત્માની સત્તાને લીધે થાય છે. આમ હોવા છતાંય મન સાથે ક્ષેત્રજ્ઞો
એટલે કે આત્માનો કોઈ સંબંધ નથી. આત્માની સત્તાથી થાય છે, પણ આત્મા સાથે એનો કોઈ સંબંધ નથી. આત્મા અને મન તો બે નોખા નોખા છે. આ જીવની છે ને માયા નિર્મિત ઉપાધિ છે. માયા એ ઉપાધિ સર્જી છે. અને મન છે એ ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરાવવામાં જ પ્રવૃત્ત રહે. વિશુદ્ધ કર્મ ને અવિશુદ્ધ કર્મ. મન છે એ આપણને ખેંચી રાખે સંસારની તરફ. અને આને ઉપરયુક્ત વૃત્તિ એ બધી પ્રવાહ રૂપે કાયમ રહે જ છે. વૃત્તિ કોઈ દિવસ જાય નહીં. જાગૃત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં એ વૃત્તિઓ પ્રગટ થઈ જાય અને સુષુપ્ત અવસ્થામાં છુપાઈને રહીએ છે. આપણે સૂઈ ગયા હોય, ઘસઘસાટ સૂઈ ગયા હોય તો એ સુષુપ્ત રહીએ, પણ જાય નહીં. આ બે અવસ્થામાં ક્ષેત્રજ્ઞ આત્મા છે એ વિશુદ્ધ અને ચિન્હ માત્ર છે. આત્મા વિશુદ્ધ છે, એને કોઈ જાતનું કોઈ ક્યાંય લેપાયમાન થતો નથી. એ મનની આ વૃત્તિઓ નો દ્રષ્ટા છે, સાક્ષી રૂપે જોવે છે કે મન આમ જાય છે. એટલે ધ્યાનમાં આપણે બેસીને ત્યારે એ જોતા હોય છે કે આપણું મન ક્યાં જાય છે. ભલે જાતું, મનને જાવા દ્યો, શરીરને જાવા ન દ્યો. બસ થોડીક વાર બેસીને મનનું ચિંતન કરવાનું. મન મારું આમ ફરે છે. મન ફરે એટલે આપણને એના પ્રત્યે આસક્તિ થાય તો આપણે પછી બહુ રસ નહીં લેવાનો, નકર ઇન્દ્રિયો તરત જ બધી કામ કરતી થઈ જાય, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. અને પછી આપણે ન કરવું હોય ને તો એની મેળાએ હાથ પગને બધું કામ કરવા માંડે. એટલે ધ્યાનમાં થોડીક વાર બેસી ત્યારે મનને જોવાનું કે મન ક્યાં વિચાર કરતું જાય છે, જઈને પાછું આવતું રહેશે. સુષુપ્ત અવસ્થામાં તો એ બધી વૃત્તિઓ છુપાઈ ગઈ હોય છે અને આત્માને એની સાથે કોઈ જાતનો સંબંધ નથી. વિશુદ્ધ છે, ચિન્હ માત્ર છે. સાક્ષી રૂપે દ્રષ્ટા ભાવે જોતો રહીએ છે. આપણે એ ભૂલી ગયા છે અને આપણા મનમાં આવે એમ કરી છે. ક્ષેત્રજ્ઞ આત્મા પુરુષ પુરાણ સાક્ષાત સ્વયં જ્યોતિરિજ પરેશ નારાયણો ભગવાન વાસુદેવ સ્વમાયયાત્મન્યવધીયમાન. આ ક્ષેત્રનો પરમ આત્મા સર્વવ્યાપક છે. જગતનું આદિ કારણ, પરિપૂર્ણ, અપરોક્ષ, પ્રત્યક્ષ, સ્વયં પ્રકાશિત છે, અજન્મા છે. બ્રહ્મા વગેરેનો પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા વડે સૌના અંતઃકરણમાં રહે અને જીવને પ્રેરિત કરે છે. સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રય રૂપ ભગવાન વાસુદેવ છે. ભગવાન છે આપણી અંદર જ રહે છે, પણ માયા એટલે આપણને બધું બહારનું જે છે ને એમાં મન આસક્ત થાય છે ને, એટલે આપણને આપણા આત્મા દેખાતો નથી, આત્માનો અનુભવ નથી થતો. જેમ વાયુ છે ને એ બધી જગ્યાએ સ્થાવર જંગમ બધા પ્રાણીઓમાં પ્રાણ રૂપે અંદર જાય અને અંદરથી પાછો બહાર નીકળે, પછી એને પ્રેરિત કરે. વાયુને લીધે જ આપણું શરીર કામ, પ્રાણ છે એટલે આપણું શરીર કામ કરે છે. એવી રીતે એ પરમેશ્વર ભગવાન છે ને એ વાસુદેવ સર્વ સાક્ષી આત્મા રૂપે આ સમગ્ર પ્રપંચ એની અંદર ઓતપ્રોત છે. યથા અનિલ સ્થાવર જંગમાના, પવન છે એ સ્થાવર જંગમાં બધી જગ્યાએ હોય પ્રાણ રૂપે,
यथा अनिल स्थावर जंगमानाम आत्मस्वरूपेण निविष्ट इष्येत एवं परो भगवान वासुदेव क्षेत्रज्ञ आत्मेदमनु प्रविष्ट। हे राजन, મનુષ્ય જ્ઞાનોદય વડે આ માયાનો તિરસ્કાર કરીને બધામાંની આસક્તિ છોડી, બધી જગ્યાથી આસક્તિ છોડી અને કામ ક્રોધ વગેરે છ શત્રુને જીતીને જ્યાં સુધી આત્મતત્વને જાણતો નથી અને જ્યાં સુધી એ આત્માનો ઉપાધિરૂપ મનને સંસારના દુઃખનું ક્ષેત્ર સમજતો નથી, ત્યાં સુધી આ લોકમાં આમ નેમ ભટકતો રહે. મન છે એ જ તમને ફેરવવાનું છે. ન યાવદેતામ તનુભૂન નરેન્દ્ર વિધૂય માયાવયુનોદયેન વિમુક્ત સંગો જિત સટસ્વપત્નો વેદાત્મતત્વં ભ્રમતિ હતાવત. સંસાર છે એ દુઃખનું ક્ષેત્ર છે, દુઃખ જ છે. જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ભટકે. એ દુઃખને, સંસારને, એમાંથી મુક્ત થવું હોય તો છ વિકાર, કામ ક્રોધ વગેરે છ શત્રુ છે આપણા, એને આપણે જાણી લેવા જોઈએ. કારણ કે આ મન છે એના શોક, મોહ, રોગ, રાગ, લોભ, વેર વગેરેના સંસ્કાર અને મમતાની વૃદ્ધિ કરતું રહે. મનથી જ બધી મમતા થયા રાખે. ઘડીક શોક થાય તો જોવાનું કે આ તો શોક ખોટો છે. મન કરે છે હું મારો આત્મા શોક નહીં, મારો આત્મા તો સાક્ષી રૂપે જોવે છે કે આ મનને શોક થાય છે. મોહ થાય તો સમજવાનું કે આ મોહ મારા મનને લીધે થાય છે. રોગ થાય તો એ મનને લીધે, રાગ થાય તો મનને લીધે, લોભ થાય તો મનને લીધે, વેર થાય તો એ મનને લીધે. એનાથી હું પર છું, હું અસંગ છું. મને આપણને આ બધા વિકારો છે એની અંદર આપણને મમતાની વૃદ્ધિ કરાવે. ન યાવદેતન મન આત્મલિંગમ સંસારતાપાવપનમ જનસ્ય યચ્છોકમોહામય રાગલોભ વૈરાનુબંધમ મમતામ વિતત્તે. આ મન છે ને એ આપણા ભાઈ જેવું આપણને દેખાય છે, પણ એ મન જ તમારો મહાબળવાન શત્રુ છે. મોટામાં મોટો શત્રુ આપણું હોય તો મન. મને કદાચ મરી જાય પણ આશા ને તૃષ્ણા નહીં મળે. મન કદાચ આપણું જાતું બંધ થઈ જાય, આપણે બહુ સાધના કરી હોય તો મન આપણું સ્થિર થાય, પણ આશા ને તૃષ્ણા વળી પાછી જાગૃત એવી રહે. મન મરે માયા મરે, મર મર
જાત શરીર આશા તૃષ્ણા નહીં મરે કહ ગયે દાસ કબીર. મન શાંત થઈ ગયું, મન નિર્વિકાર થઈ ગયું. વળી પાછી કોક વાર આશા જન્મે, તૃષ્ણા જન્મે, મહારાજી આ જોઈ છે, બસ વળી ચક્કર ચાલુ. એટલે કોઈ જાતની આશા નહીં રાખવાની, કોઈ જાતની તૃષ્ણા નહીં રાખવાની. ઈચ્છાઓ ઉપર કાબુ લ્યો ત્યારે તમારા મન ઉપર કાબુ આવવા માંડે. આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ બધાને આપણે ધ્યાન કરી કરીને એના ઉપર કાબુ લઈ, પણ આશા અને તૃષ્ણા ઉપર, ઈચ્છા ઉપર કાબુ ન લઈ ત્યાં સુધી મન ફરવાનું છે. અને મહાબળવાન શત્રુ છે. તમારાથી એની ઉપેક્ષા થાય તો એની શક્તિ વધી જાય છે. મનને તમે ઉપેક્ષા કરો તો એની શક્તિ વધી જાય, વિશેષપણે વધી જાય, બહુ જ વધી જાય. સ્પ્રિંગને તમે દાબો, પછી સ્પ્રિંગ છટકે ને ત્યારે એકદમ ઉછળીને વહી જાય. એવી રીતે મનને તમે દાબી દો તો મન પાછું વળી કોક વાર જે નીકળશે ને છટકીને, પાછું વળી ભાગી જશે સંસાર તરફ. મન છે આમ જોઈ તો હાવ મિથ્યા છે, નકામું છે. એટલે મન છે ને એ જ આપણા આત્મા તત્વને, સ્વરૂપને ઢાંકી રાખે છે. આત્મ સ્વરૂપને ઢાંકી રાખે, બહાર ન પ્રગટ થવા દે. એટલે એ મનને શ્રી ગુરુ અને શ્રી હરિના ચરણોની ઉપાસના રૂપી અસ્ત્ર વડે મારી નાખવાનું. છેલ્લા શ્લોકમાં એનું બતાવ્યું છે કે મન છે એને સાવધાન થઈને શ્રી ગુરુ અને શ્રી હરિના ચરણોની ઉપાસના રૂપી જે અસ્ત્ર છે એનાથી મારવાનો. હરિના ચરણનું ધ્યાન, બસ શ્રી ગુરુના ચરણનું ધ્યાન. એટલે જ રામાયણમાં આવે છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર બિમલ જસ ચોદાયકો ફલચારી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુના ચરણની રજ એ લઈને હું મારા મનને સાફ કરું. નિજ મન મુકુર સુધારી, મારું મન છે એ અરીસો છે અને અરીસાને ગુરુના ચરણની રજથી સાફ કરું. અને પછી રામના ગુણગાન ગાવું. તુલસીદાસજી એમ લખ્યું છે. અરીસાને સાફ કરી પછી આપણો અરીસો ચોખ્ખો થાય, એમાં દર્પણ દેખાય કે આપણે કેવા છીએ. શ્રી હરિ અથવા શ્રી ગુરુ એના ચરણની ધ્યાન, એની ઉપાસના એક અસ્ત્ર છે. એનાથી જ મન મરે અને મન હરિમાં લાગે. ભાતૃવ્યમેનમ તદદ પ્રવીર્યમ ઉપેક્ષયાધ્યેધિતમ પ્રમત્તઃ ગુરોર્હરેશ્ચરણોપાસનાસ્ત્રો જહિવ્યલિકમ સ્વયમાત્મમોષમ. હરિનો
એના ચરણની ઉપાસના કરી તો આપણું મન સંસારમાંથી નીકળે અને શાંત થઈ મોક્ષ તરફ જાય. અહીંયા 11મો સ્કંદ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યો છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમ સ્કંધે બ્રાહ્મણ રહુગણ સંવાદે એકાદશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.